સોનામાં છેલ્લા 2 મહિનાથી આગ ઝરતી તેજી છે। આ તેજીની કૂચ હાલ યથાવત રહે તેવા એંધાણ છે। સોનાનો ભાવ રેકોર્ડ 75,000 પ્રતિ તોલાને આંબી ગયો છે। આવનારા લગ્નગાળા સમયે સોનાનો ભાવ હજુ વધે તેવી સંભાવના છે। લાંબા સમયથી ચાલી રહેલા યુક્રેન રશિયા યુદ્ધ, ઇઝરાયલ હમાસ યુદ્ધ અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારા પણ સોનાના વધતા ભાવ માટે કારણભૂત છે। વિશ્વની આર્થિક મહાસત્તાઓ જેમાં ભારત, બ્રિટન, અમેરિકામાં ચૂંટણીનો માહોલ તથા ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યમાં સોનાનો સ્ટોક ઊભો કરવાને કારણે પણ વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કોએ ખરીદી કરતા સોનાનો ભાવ ઉત્તરોત્તર વધી રહ્યો છે। આપણે જોઈ રહેલા છે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ, ઇઝરાયલ, પેલેસ્ટાઇન અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારાઓ અને સાથે સાથે સૌથી મોટું કારણ જે રિઝર્વ બેન્કે એટલે જે ફેડરલ બેન્કે જે વ્યાજના દર ઘટાડવાની એક શક્યતાઓ આપેલી છે, તો એની ખૂબ જ મોટી અસર માર્કેટ ઉપર પડતી હોય છે। જો કે સોનાનો ભાવ વધતા સામાન્ય રીતે લોકો સોના ચાંદીના દાગીના વેચતા હોય છે, પરંતુ આ વખતે એવી કોઈ અસર બજારમાં જોવા નથી મળી। સોનાના સિક્કા, પેપર ગોલ્ડ અને સરકારની સોવેનિયર ગોલ્ડમાં રોકાણના વધ્યા છે। સોનાના ભાવ વધવાથી 14 અને 18 કેરેટ એટલે કે લાઇટ વેઇટ જ્વેલરીની ખરીદીમાં વધારો થયો છે। જો કે 22 કેરેટ સોનાની દાગીનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે। આ વખતે પહેલી વખત જોવામાં આવ્યું છે કે ગ્રાહકો દ્વારા બજારમાં કોઈપણ પ્રકારના સોનાને વેચાણ કરતાં આ ભાવે પણ ખરીદીનો માહોલ વધી રહ્યો છે। 14 અને 18 કેરેટના દાગીનાનો માહોલ વધી રહ્યો છે ખરીદીમાં। 22 કેરેટમાં થોડો ઓછો થઈ રહ્યો છે ધીમે ધીમે। જે આપણે લાઇટવેટની આઇટમ કહેવાય તેની અંદર ખાસ કરીને 14 અને 18 કેરેટનું પ્રમાણ વધી રહ્યું છે।